નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6 નો 11મો દાખલો જે સદિશના ડોટ ગુણાકાર અને કાર્ય એના કોમ્બિનેશનનો છે એ ભણવા જઈ રહ્યા છીએ. આવા પ્રકારના દાખલાઓ જે છે એ અસાઇનમેન્ટમાં પણ છે અને ઇમ્પોર્ટન્ટ ફોર નીટ, આવા દાખલા નીટમાં પણ પૂછાય છે. તમને આવું આપ્યું છે: એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે આઈ કેપ માઇનસ આઈ કેપ પ્લસ 2 જે કેપ પ્લસ 3 કે કેપ ન્યૂટન છે. આઈ જે કે એ એકમ સદિશો આપણે જાણીએ છીએ. તો પદાર્થને ઝેડ અક્ષ પર 4 મીટર સુધી ગતિ કરાવવા માટે આ બળ વડે કેટલું કાર્ય થયું હશે? કઈ અક્ષ જે છે એ સમજવું ખૂબ જરૂરી છે. તો આપણે આ જાણીએ છીએ કે પદાર્થ પર બાહ્ય બળ વડે થતું કાર્ય W બરાબર F ડોટ ડી બરાબર F, તમે જુઓ તો એ છે માઇનસ આઈ કેપ વત્તા 2 જે કેપ વત્તા 3 કે કેપ ડોટ સ્થાનાંતર તમે જુઓ તો એ છે 4 મીટર અને ક્યાં છે ઝેડ અક્ષ ઉપર, એટલે એકમ સદિશ આવશે 4 કે કેપ બરાબર. તમે જાણો છો આઈ ડોટ કે 0, જે ડોટ કે 0, કે ડોટ કે 1 થશે, એટલે આ આવશે 3 કે કેપ ડોટ 4 કે કેપ બરાબર 12 જૂલ. સાવ સહેલો દાખલો છે, એમસીક્યુ જેવો. આમ તો તમને જાતે પણ આવડી જાય એવો છે, પણ આવા દાખલાઓ નીટમાં પૂછાય છે એટલે ખાસ મેં એક્ઝામ્પલ સ્વરૂપે તમને કરાવ્યો છે. થેન્ક યુ વેરી મચ.